બધાને ભગવાન કર્યા, બસ જેમાં કયો એમાં. એટલે પછી મેં આ શબ્દ કીધો, મેં કીધું કોઈના લગ્નમાં જાવ તમે, કેટલા મોટા મોટા માણસો હોય, એની કરતા ઓફિસર હોય, એની કરતા રૂડાય હોય, રૂપાળા હોય, પણ ગીત કોના ગવાય? તેથી તો ભાઈ ભાઈ જ કરવું પડે ને. હે બસ વ્યાસ નારાયણ આ જ દ્રષ્ટિ છે, જેનું કામ કરો એ શ્રેષ્ઠ. હરિવ્યાપક સર્વત્ર સમાન. ભગવાન કેવો છે? પાણી જેવો છે. તમે ગોળામાં ભરો તો ગોળાનો આકાર, તમે ગ્લાસમાં ભરો તો ગ્લાસના આકારમાં. તમે એને દેવી કહો તો દેવી રૂપે આવે, તમે એને સ્વામિનારાયણ કહો તો સ્વામિનારાયણના રૂપે આવે, તમે હનુમાન કહો તો હનુમાનના રૂપે આવે. હે હજી એક સીધું ઉદાહરણ, આ લાઈટ આવી અહીંયા, હે તમારા ઘરમાં લાઈટ આવે, લાઈટ દેખાય છે કોઈને? અંદર લાઈટ દેખાય કોઈને? નથી દેખાતી ને. ઘણી વાર ભૂલથી ચાલુ અડાઈ જાય, માણસ શું થાય છે? મરી જાય ને. દેખાય? ખુલ્લો તાર જ છે રોડ ઉપર, પણ એમાં કરંટ દેખાય? પછી હવે તમે એમ કહો કે આમાં કરંટ જ નથી, કરંટ નથી. અમને ઘણા કે ભગવાન જ નથી, ભગવાન નથી, દેખાતો નથી. એ થાંભલામાં દેખાય મને તમને વાયરમાં, તો પછી એને અડજો. હે શું થાય? દેખાય ને તરત. બસ ભગવાન નું આવું છે. પણ પછી કરાય કોની જેવું? મીરા જેવું કરાય. પછી એને તંત ન કરાય. મીરાએ શું કર્યું? પછી કરંટ એને દેખાઈ ગયો ને, એટલે પછી એને ઘરમાં મેનમાં લગાડી દીધો. પછી જરૂર પડે ત્યારે ગોલ ઓફ કરે, જરૂર પડે ત્યારે ફ્રીજ ચાલુ કરે, જરૂર પડે ત્યારે એસી ચાલુ કરે. હે